સવારમાં હું અને યુગ તૈયાર થઈ ગયા છીએ પિકનિક જવા. એમ તો હું મારા હસબન્ડ વગર ક્યાં જતી નથી, પણ યુગની સ્કૂલની પિકનિક ઉપર જઉં જ છું, કેમ કે એને એકલા મોકલતા મારો જીવ નથી ચાલતો. અને આ વખતે તો એમ પણ એવી જગ્યાએ જવાનું છે ત્યાં મોટા અને નાના બધા એન્જોય કરી શકે. તો પહોંચી ગયા સ્કૂલે અને સામે મળી ગયા યુગના મેડમ, જેમાં યલો પહેર્યું છે આ સ્કૂલના પ્રિન્સિપલ છે અને વચ્ચે ઊભા છે યુગના મેડમ છે. તો થોડી વાર એમની સાથે વાત કરી, એટલામાં બસ આવી ગઈ તો અમે બેસી ગયા. સાથે મારા હસબન્ડને પણ બાય કહી દીધું. આ વખતે મોસ્ટ ઓફ બધી મમ્મી આવી છે અને આખી બસ ભરાઈ ગઈ છે. તો મસ્ત રસ્તાનો આનંદ માણતા માણતા પહોંચી ગયા અમારા લોકેશન એટલે ફાર્મ હાઉસ પર. પહોંચતાની સાથે યુગની ધીંગામસ્તી ચાલુ થઈ ગઈ. પછી અંદર થોડી વાર બેઠા ના બેઠા ત્યાં તો બધા પડ્યા સ્વિમિંગ પુલમાં નાહવા. અને એમ પણ યુગ તો પાણી જોવે એટલે હાથમાં જ નાહવે. આ લોકો મસ્તી કરે છે અને અમે નજારાનો આનંદ માણીએ છીએ. નહીં ને જમી લીધું પછી પાછા થોડી વાર નાહવા પડ્યા અને પછી કરી મસ્તી. આમ કરતાં કરતાં સાંજના 6 વાગ્યા એટલે અમે નીકળી પડ્યા ઘરે આવવા. અમે સ્કૂલે પહોંચ્યા ત્યાં તો મારા હસબન્ડ લેવા આવી ગયા, તો ત્યાંથી ગયા જમવા. પહેલાં તો યુગે ઢોસા ખાધા, પછી અમે ખાધી સેન્ડવિચ. હવે ખાઈ પીને ઘરે જઈને ઊંઘી જઈશું અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.